હું એક હાસ્યાસ્પદ પ્રેક્ટિસ જોઈ રહી છું કે લોકો યોગ કરે છે બુદ્ધા બાઉલ્સ સાથે ચેન્ટિંગ અને વાઇબ્રેશન. આ બધી વસ્તુમાં જે કેન્દ્રીય વૃત્તિ છે તે એક જ છે. કંઈક થઈ રહ્યું છે જેને જાણવાની મારે બિલકુલ જરૂર નથી અને એને નામ આપવામાં આવે છે રહસ્યવાદનું. રહસ્યવાદનો અર્થ એ નથી કે તમે એક ખાસ પ્રકારનો સુગંધિત સ્વપ્નિલ વિચાર પકડી લીધો છે. તમે જાણો છો કે કેટલીક વસ્તુ અસ્તિત્વમાં છે પણ તમે જાણી શકતા નથી. આ રહસ્યવાદ નથી. આ મૂર્ખોને બેવકૂફ બનાવવાની નિંજા ટેકનિક છે. નહીં તો આ શું છે? આ એક વિચાર છે. રહસ્યવાદ એક ખાસ પ્રકારનો આનંદદાયક વિચાર નથી હોતો. રહસ્યવાદ એ પોતાના જ વિચારથી મુક્તિ છે. ભગવદ્ ગીતા પર દિલ આવી ગયું છે? હા. કેમ? શું મળશે? બસ પ્રેમ છે તો છે, પ્રેમ છે તો છે. આ રહસ્યવાદ છે. નિષ્કામના, શ્રદ્ધા, બેપરવા તે નથી રહસ્યવાદ. હું અહીં કેટલીક નેગેટિવ એનર્જી અનુભવી શકું છું. આહ, યસ યસ યસ. હું અહીં કેટલીક નેગેટિવ એનર્જી અનુભવી શકું છું. હસી શું રહ્યા છો? હમણાં તમારી સામે આવીને બાબાજી શરૂ થઈ જાય ને બધા આમ થઈ જશું. ક્યાં? 2-4 સીટની નીચે. તમે તેને એવું નહીં કહી શકો કે તે બેવકૂફ છે. તે બેવકૂફ નથી, તે બદમાશ છે. તે ચાલાક બદમાશ છે. અને કેટલું રિહર્સલ કર્યું હશે ભાઈ આવું કરવા માટે? વિચારો. આવવાને પછી તમે બેવકૂફ કહેશો શું? આ તો સારી રીતે પ્રેક્ટિસ કરેલી અને રિહર્સલ કરેલું ષડયંત્ર છે.